ત્યાં તો કોઈ દેખાતું હોય તો મજા આવે. સારું છે, તમને મારું બોલેલું ના ગમતું હોય તો આજથી નહીં બોલું. પાડોશી હસમુખભાઈ નું પાત્ર લઈને આવી રહ્યા છે ઠાકોર કિશનદાસ રજીદાસ રજી. સારું સારું, કઈ વાંધો નથી, પરંતુ હવે ત્યાં ભૂલ કરતા નહીં, નહીતર ગાંડિયા ગાતા કરી નાખીશ. તમને ખબર તો છે કે હું હાથનો છૂટો છું. હવે નાટક શરૂ થાય છે, ધ્યાનથી સાંભળજો. કરશન, ઓ કરશન, ક્યાં ગુડાનો સવારમાં કોના ઘર ગણવા ગયો? આ કેટલું રમણ ભમણ પડ્યું છે ને આ સવારમાં ક્યાં ગયો? ઈ આવ્યો છે, દુકાને ગયો હતો. આ ઘર સાફ કર્યો, કેટલું ગંદુ પડ્યું છે. જો ને પેલું નાનું છોકરું સી કરી ગયું છે. ઈ કરું શેઠ, અને મારી બેગ ક્યાં મૂકી છે? લાવ તો. ઈ લાવ્યો શેઠ. લ્યો શેઠ તમારી બેગ. અને તારા શેઠાણી ક્યાં ગયા છે? કેમ શેઠાણી વગર નથી ચાલતું? ભાઈ તું તો વધારે દોડતા થયા વગર તારું કામ કરવાનું કર ને. ઈ સવારના 2 કલાકથી માર્કેટમાં શાકભાજી લેવા જશે. શીખે શાકભાજી લેવા જાય કે શાકભાજી બનાવવા જાય મને જ ખબર નહીં પડતી. ભાઈ તું આ દરેક વાક્યની આગળ ઈ કેમ બોલે છે? તું ઈ બોલે છે, મને બહુ જ ગુસ્સો આવે છે. બંધ કરી નાખ તારું આઈ, નહીંતર ગાંઠિયા ગાતો કરી નાખીશ. સારું છે, તમને મારું બોલેલું ઈ ના ગમતું હોય તો આજથી ઈ નહીં બોલું. સારું, જા હવે. આપના પાડોશીમાં અમદાવાદથી નવા હસમુખભાઈ રહેવા આવ્યા છે, જેમને નવી ઇસ્ત્રી લાવી છે. જા લેતા, મારા શર્ટને ઇસ્ત્રી કરવી છે. સારું, લઈ આવું. અલ્યા મારા શેઠે તો ઈ બોલવાની ના પાડી છે, તો ઈ કઈ રીતે બોલું? આજથી બોલવું જ નહીં, જે થાવું એ થાય. હસમુખભાઈ ઉભા રહેજો. ડબલે જોવા જતા હતા? ના. શું સરકારે બધાના ઘરે તો સંડાસ મફતમાં કરી આપે છે? એનો ઉપયોગ કરતા હોય તો તમારું શું જાય? આ રોજ સવારે ડબલું લઈને જવું પડે એનથી? ના ભાઈ, ડબલે જવા નતો જતો, હું તો દુકાને જતો હતો. મારે તમારું એક કામ હતું. શું કામ હતું? મારા શેઠે તમારી સ્ત્રી મંગાવી છે, તેમને જોવે છે. શું કીધું? સ્ત્રી? તને શરમ આવે છે કે નહીં? આવશે માગતા તારા શેઠને અને તને લાજ બાજ આવે છે કે નહીં? અલ્યા ભાઈ, મારા શેઠે મંગાવી છે. હું તો આ ચિઠ્ઠીનો ચાકર છું. ક્યાં છે તારા શેઠ ધીરજલાલ? તેમને બોલાવીને લાવ અહીંયા. સારું, બોલાવું. શેઠ તમને આપણા પાડોશીમાં નવા હસમુખભાઈ રહેવા છે, બોલાવે છે. શું કામ છે હસમુખભાઈ? કેમ બોલાવ્યો? આ તમારો નોકર જે માગે છે તમે મંગાવ્યું છે? હા, મેં જ મંગાવી છે. શું તમને શરમ નથી આવતી આવું માંગતા? એમાં શાની શરમ? મોઢું સંભાળીને વાત કરો, નહીંતર દાંત પાડી નાખીશ. આ રીતે કોઈની સ્ત્રી માંગો છો, શરમ નથી આવતી? એક તો સ્ત્રી છે અને બીજી સ્ત્રીને શું કરવી છે? 60-70 વર્ષના થયા. શું કીધું? સ્ત્રી? મેં સ્ત્રી મંગાવી છે, આવું કોને કીધું? હાલ તો તમારા નોકર કરશીને મને કીધું છે. કરશન, મેં તારી પાસે શું મંગાવ્યું તું બોલ? શેઠ, સ્ત્રી લાવવાનું કીધું હતું. અલ્યા મૂર્ખ, સ્ત્રી નહીં, કપડાને કરવાની ઇસ્ત્રી લાવવાનું કહ્યું હતું. પણ શેઠ, તમે જ મને ઈ બોલવાની ના પાડી હતી, એટલે હું ઈ ના બોલ્યામાં મારો શું વાંક? નહીંતર નોકરી છોડીને પછી જતો રહ્યો ભાઈ રહો. માફ કરજો હસમુખભાઈ, મેં નોકર પાસે ઇસ્ત્રી મંગાવી હતી, પણ તે દરેક વાક્યમાં ઈ બોલતો હતો, તે મને જરાય ગમતું ન હતું, એટલે મેં એને ઈ બોલવાની ના પાડેલી. સારું, કઈ વાંધો નથી, પરંતુ હવે ત્યાં ભૂલ કરતા નહીતર ગાંઠિયા ગાતા કરી નાખીશ. તમને ખબર તો છે કે હું હાથનો છૂટો.